સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે। અત્યાર સુધી ગુજરાતમાં એવો માહોલ હતો કે બે જ રાજકીય પાર્ટીઓ આમને સામે લડતી હતી, એક ભાજપ અને એક કોંગ્રેસ। પરંતુ ગુજરાત વિધાનસભા 2022 અને એ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એક ત્રીજી પાર્ટી તરીકે પોતાનું સ્થાન મેળવી લીધું છે અને એકદમ મજબૂતાઈથી આગળ વધી રહી છે। અને એમાં પણ તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીનો જે વિશ્વાસ છે એ મજબૂત બન્યો છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે આમ આદમી પાર્ટીના વિશ્વાસનો જબરજસ્ત સંચાર કરી દીધો છે અને ગોપાલ ઇટાલિયાની ખાસ કરીને પાટીદાર સમાજની અંદર જે છબી ઊભી થઈ છે, એમને જે પ્રમાણે સન્માન મળી રહ્યું છે એ જોતાં આમ આદમી પાર્ટીનો હવે ગુજરાતમાં આગળ વધવાનો વિશ્વાસ વધી રહ્યો છે। આમ આદમી પાર્ટી આ વિસાવદરની પેટા ચૂંટણી પછી બેસી નથી રહી અને સૌરાષ્ટ્રથી શરૂ કરીને આખા ગુજરાતની અંદર આક્રમક રીતે ઊભી થઈ રહી છે। ગુજરાત જોડો યાત્રા પણ કરી, હમણાં બોટાદની અંદર ખેડૂત સંમેલન પણ કર્યું, ખેડૂતોના વિરોધ માટે લડત બી આપી અને ઘણા બધા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી લડી રહી છે। પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનું જે ફોકસ છે એ સૌરાષ્ટ્ર છે, કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે અને એમણે લેઉવા પટેલ સમાજની મિટિંગો અને સભાઓ શરૂ કરી છે અને એને જ કારણે ગુજરાતની અંદર તાજેતરમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં લેઉવા પાટીદારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું, એમનું મહત્ત્વ રાખવામાં આવ્યું। હવે આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ એવું કહી શકાય, કારણ કે 2020-21ની અંદર જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ કોર્પોરેશનની, ત્યારે પહેલી જ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 27 બેઠકો ઉપર જીત મળી। નો ડાઉટ તે વખતે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું એટલે પાસનો એક સપોર્ટ મળેલો, એટલે આમ આદમી પાર્ટીને જે વરાછાના બધા વિસ્તારો છે એમાંથી 27 બેઠક ઉપર જીત મળેલી। એ વાત અલગ છે કે એ પછી ઘણા બધા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તૂટીને ભાજપમાં ચાલ્યા ગયા અને હવે ઘણા બધા ઓછા થઈ ગયા। પરંતુ જે ગુજરાતમાં એન્ટ્રીનો બેઝ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે આમ આદમી પાર્ટીને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે મહત્ત્વની છે। આખા ગુજરાતની અંદર જ્યારે 2020-21ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયેલી ત્યારે સુરતની 27 સહિત ટોટલ 67 બેઠકો પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટેલા। બીજા બધા વિસ્તારોમાં ઓછું હતું પ્રભુત્વ, પરંતુ ગામડે ગામડે મળીને લગભગ 67 બેઠકો જીતા અને સુરતની અંદર 27 બેઠકોમાંથી 13% જેટલો 13.8% જેટલો વોટ શેર આમ આદમી પાર્ટીએ મેળવેલો। રાજકોટની કોર્પોરેશનની ચૂંટણીમાં લગભગ 18% જેટલો વોટ શેર મેળવેલો હતો। મતલબ કે જે પ્રમાણે વોટ શેર વધ્યો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મળી, એ પછી વિધાનસભાની ચૂંટણીમાં પણ પહેલી વખત ચૂંટણી લડવા છતાં આમ આદમી પાર્ટી 5 બેઠકો ઉપરથી ચૂંટણી જીતી, એમાંથી 4 સૌરાષ્ટ્રની બેઠકો છે, જામજોધપુર, વિસાવદર, બોટાદ, ગારિયાધાર અને એક ભરૂચની ડેડિયાપાડા જે ચૈતર વસાવાની બેઠક। એમાં બી 2 બેઠકો પર આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે, પરંતુ એક ત્રીજી પાર્ટી તરીકે હવે મજબૂત થઈ છે। કોંગ્રેસ હજુ એટલી બધી એક્ટિવ નથી થઈ જેટલી આમ આદમી પાર્ટી એક્ટિવ છે। એક જગ્યાએ રાજકોટની અંદર અત્યારે ગલી સોસાયટીએ સંગઠન બનાવવામાં આવ્યું છે, બૂથ લેવલે સંગઠન બનાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે
આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર મજબૂત થઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.